उधना फाइनेंसर के ऑफिस में फायरिंग का मामला। उधना पुलिस ने एक और आरोपी को गिरफ्तार किया है। पहले फायरिंग करने वाले 3 आरोपियों को गिरफ्तार किया गया, जिसका दूल्हा भी उतार दिया गया। गोली चलाने वाला मुख्य आरोपी गुरमुख अभी भी वांछित है। इसमें तेजी लाने के लिए पुलिस सक्रिय हुई। गिरफ्तार आरोपी के पास से चली गोली एक थैले में रखी हुई थी। फायरिंग की प्लानिंग के दौरान ये शख्स मौजूद था। आरोपी कालिया को गिरफ्तार कर आगे की जांच की गई। भागीरथ सिंह गढ़वी, TCP सूरत। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। થોડા દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગની એક ઘટના બની હતી। આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી। આ ઘટનામાં કુલ 6 આરોપીઓ સામેલ છે, જેમાંથી ચોથો આરોપી, જેનું નામ અમૃતાંશ ઉર્ફે લુલિયા રાજપૂત છે, એ મૂળ જોનપુર UPનો રહેવાસી છે। પોલીસે એને આઈડેન્ટિફાઈ કર્યો હતો અને ઉધના પોલીસે એની ધરપકડ પણ કરી છે। એની પાસે એક વ્હીકલ છે, એ પણ પોલીસે જમા લીધું છે। આ આરોપી છે, એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે અત્યારે તપાસી રહ્યા છીએ અને એનો જે આ ઘટનામાં રોલ છે એ પણ અમે તપાસી રહ્યા છીએ। આ ઉપરાંત અન્ય 2 જે આરોપીઓ છે એનો પણ અમે શોધખોળ કરી રહ્યા છીએ અને જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ પ્રકારના પોલીસનું પ્લાનિંગ છે।